જોઈને ખબર પડી જ ગઈ છે. અડધી કલાકથી દૂધ બાળીએ છીએ. હજી 1 કલાક આ દૂધને બાળ્યું ત્યારે જો આવું ઘટ થઈ ગયું છે. હવે તો ફાઇનલી જો તૈયાર થઈ ગયા છે. હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં? જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો આજે તો જો નહીં ધોઈને તૈયાર થઈ ગયા, નાસ્તો પણ કરી લીધો છે અને અમને પણ સુવડાવી દીધી છે. કેમ કે અત્યારમાં તેને સુવા જોઈએ, તો જો અત્યારે સુવડાવી દીધી. અને હસમુખ પણ જતા રહ્યા છે. તો જો હવે તો વાસણ પડ્યા અને પહેલાં મેં કીધું સૂતી છે ને તમારો બ્લોગ સ્ટાર્ટ કરી દો, કેમ કે એનું પાછું નક્કી ન હોય કે ક્યારે જાગી જાય. તો મેં કીધું હાલો પહેલાં બ્લોગ સ્ટાર્ટ કરી દો અને પછી બીજું કામ કરું. તો બ્લોગમાં બધા બન્યા રહેજો. અમારા બેનને સામે રમે છે ને હવે મેં ભરત લીધું છે હાથમાં ભરવા. હવે જેમ થાય એમ સાચે યાદ આવી જશે તો ડાયરેક્ટ આવશે, નહીં તો રમ્યા કરશે. મેં કીધું રમે છે તો લાવ થોડીક વાર હાથમાં લઉં ભરત. તો હવે લીધું તો છે, હવે જેમ થાય એમ સાચે આવીને તરત જઈ ગઈ એટલે આવી ગઈ. હજી તો મેં વિડીયો બંધ નહોતો કર્યો, હજી હું બોલી રહી ત્યાંથી અહીંયા ફૂગી ગઈ. થોડી વાર 1 મિનિટમાં પૂરી થવા ગઈ. એટલું જોઈ ગઈ ને એટલે એનું ધ્યાન આવ્યું એટલે તરત આવી. જો પકડી લીધું. હવે ખેંચી લેશે ને સાઈડમાં આમ ફગાઈ દે, એવું કરવા નહીં દે કાંઈ. હેલો, તો જો બપોર થઈ ગયા, 2 વાગી ગયા છે અત્યારે. જ હું આવ્યા તો હાલો હવે જમી લઈ. અને જમવામાં છે તો આજે તો રીંગણા બટેટાનું શાક છે અને છાશ અને સંભારો છે, લાલ મરચાં, લીલા મરચાં અને કોબીનો અને રોટલા ને રોટલી. હાલો તો બધા જમી લઈએ હવે. હેલો મિત્રો, તો જમી કાઢવી લીધા છે અને વાસણ કરી નાખ્યું. અને આજ કાંઈ કોઈ બેઠવું નથી, અમે ડાયરેક્ટ છે ને લાલ મરચાંની ચટણી બનાવી નાખું. કેમ કે લાલ મરચાં કાલના આવી ગયા હતા તો પછી મેં કીધું ખોટા પડ્યા ખરાબ થઈ જાય એના કરતાં છે ને અત્યારે હસમુખ છે ને ત્યાં મેં કીધું બની જ જાય, પછી અવની રહે નહીં. તો મેં કીધું અત્યારે બનાવી નાખું. તો કાપી નાખ્યા છે અને લસણની કળી પણ ખોલી નાખી છે અને લીંબુ નાખવાનું છે. તો રેસીપી તો મેં ઓલરેડી મૂકેલી જ છે એટલે કાંઈ બતાવવાની નથી, પણ મેં કીધું જો અત્યારે આ કામ કરું છું. હાલો, જો બીજું કામ એ કરવાનું છે કે આજે છે ને ગુવાર પડ્યો તો 2 દિવસથી, તો કાંઈ શાક કરવાનો ટાઈમ ન રહ્યો. તો જો આવી રીતે કરી નાખ્યો છે નાના બટકા. નાને આવે કચરા બાફવાના છે, એટલે કે થોડી વાર ગરમ પાણીમાં રાખવાના, પછી મીઠું નાખી દેવાનું અને પછી છે ને એને પાણીમાંથી કાઢી અને સૂકવી નાખવાના અને કાજલી કરવાની છે. તો મેં કીધું એ તળેવા થઈ જાય, એક સીભડા નાચણા થઈ જાય અને એક આ ગુવારના, એટલે આપણે ખાવામાં તળવા હોય તો ક્યારેક તળવા થાય. તો મેં કીધું લાવવા ગુવાર પડ્યો એટલો કરી નાખું, પછી વધારે કરવો છે તો પાછો લાવીશું. મેં કીધું આ પડ્યો છે તો આને કરી તો નાખું. તો હાલો આને પણ બાફી નાખ્યું. બફાઈ ગયા છે, થોડીક હળદર નાખીને તો પાણી લાલ થઈ ગયું. આમ કાંઈ બાફા નથી, આમ તો સહેજ ગરમ પાણીમાં નાખી દીધા હતા એટલે કાચા ન રહે એમ. તો આને સૂકવી નાખું. સૂકવી નાખવાના છે. આજ તો બપોર પછી ઓલા કર્યા એટલે રાત્રે પાછા ભીના ન રહે એટલે મારે અંદર લેવા પડશે, કેમ કે પંખાના પવને રહીને તો પાણી ન એમાં બે, નહીં તો પાછા બગડી જાય. તો જો આવી રીતે સૂકવી દેવાના છે. પણ અત્યારે હું રહેવા દઉં અહીંયા, પછી સાંજે પછી લઈ લઈશ પંખાની છે. જોઈને ખબર પડી જ ગઈ છે. તો જો હજી તો શાકભાજી સુધારતી હતી ને ત્યાં જ હસમુખ આવી ગયા અને લેતા આવ્યા પાણીપુરી. તો હાલો પહેલાં તો પાણીપુરી ખાઈ લઈ ને પછી રસોઈ બનાવવાની શરૂઆત કરીએ. તો હાલો કે બધા પાણીપુરી ખાવા. હેલો એવરીવન, તો અત્યારે તો જો જમી કાઢવીને ફ્રી થઈ ગયા છીએ
અને બધું કામે થઈ ગયું છે. અને આશા રાખું છું કે આજનો વ્લોગ તમને ગમશે. તો ચેનલ ઉપર નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હા, એક વાત કે અત્યારે નવરાત્રિ હાલે છે તો બધાને એવો પ્રશ્ન થતો છે કે આ લોકો નવરાત્રિમાં કેમ નથી જતા. પણ એવું છે કે અવનીને છે ને 8 વાગે ને ત્યાં સુવા જોવે, તો પછી અત્યારે મારે કેમ એને લઈને જાવી. અને એને લઈને જાય તો એની ઊંઘ બગડે, અને લઈને કંઈક બીમાર પડે તો આપણે જ તે તકલીફ રહે. એટલા માટે અમે આ વર્ષે કંઈ જતા નથી. નહીંતર તો મારે પહેલાં અવની નહોતી ત્યારે અમે નવરાત્રિમાં હું તો 9 દિવસ રમવા જતી, અને બહુ શોખ હતો કે નવરાત્રિ હોય એટલે રમવા જવાનું જ હોય. પણ આ 2 વર્ષથી કંઈ જવાતું નથી, કેમ કે આપણું બેબી નાનું હોય ત્યાં સુધી કંઈ જવાય નહીં. તો બધું લેટ ગો થોડું કરવું પડે 2-3 વર્ષ, તો એવું બધું હાલ્યા કરે. અને હા, હજી એક વાત કહેવાની હતી કે અમે 2 દિવસ પહેલાં જ્યારે ગામડે ગયા હતા ને ત્યારે ત્યાંથી દૂધ લાવ્યા હતા. તો એ દૂધના અમે છે ને પેંડા બનાવ્યા હતા. તો સ્પેશિયલ પેંડા એકલા દૂધના, કેમ કે એમાં કાંઈ અમે બીજું નાખ્યું નહોતું. ઘણા લોકો માવો કે પાવડર કે એવું નાખતા હોય, લોટ નાખતા હોય, પણ અમે એકલું માત્ર દૂધ અને ખાંડ અને ટેસ્ટ માટે થોડી એલચી નાખી હતી, બીજું કાંઈ નાખ્યું નથી. તો બધા આ ક્લિપ જોજો અને કોમેન્ટ કરજો કે આ પેંડા કેવા બન્યા છે. અને તો એની સાથે તે આ વ્લોગને આપણે પૂરો કરીએ, અને આશા રાખું છું કે આ વ્લોગ તમને ગમશે. તો મળીએ કાલના નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય. હેલો એવરીવન. તો જો અત્યારે આવ્યા છીએ, હાંસ પડી ગઈ અને બહુ થાકી ગયા. પણ જો અત્યારે હાથ પગ ધોઈને કપડાં બદલાશે. પણ અત્યારે રસ્તામાંથી લેતા આવ્યા હતા દૂધ, કેમ કે બનાવવાના છે પેંડા. તો ત્યાં ગામડેથી દૂધ લેતા આવ્યા હતા, કેમ કે ત્યાં સારા પેટનું હોય ને, મળી રહી ને. તો મેં કીધું લાવો ત્યાંથી જ લેતા જઈ. તો રસ્તામાંથી લેતા આવ્યા હતા સારા પેટનું દૂધ. તો અત્યારે જો ઘરે જ પેંડા બનાવવાના છે. તો થાકી તો ગયા, પણ હવે બનાવી નાખીએ, કેમ કે દૂધ તો કંઈ પછી કાલે સારું રહે નહીં. તો હાલો બનાવી નાખીએ. તો જોજો કેવા બને. તો હાલો તો જો દૂધ મૂકી દીધું છે. ઝાઝુ આમું નથી, હવે એટલું થોડુંક બાળી દઈ અને પછી પાછું વધારે નાખી દેવું, કેમ કે આ બે તવી નાની પડે છે અને દૂધ હજી વધારે પડ્યું છે. પણ હવે કંઈક કરીશું. લ્યો ને, અત્યારે કાંઈ વાસણ એવું મોટું તો છે નહીં, પણ આજે બનાવી નાખવા છે. તો મેં કીધું હાલો એ થોડું અત્યારે દૂધ નાખી અડધું, ને અડધું પછી પાછું બાળીશું. અડધી કલાકથી દૂધ બાળીએ છીએ, હજી જો અડધું નથી બળ્યું. હવે આ ક્યારે થાય હું ખબર. જો હવે શરૂ છે. તો હવે આમાં એટલે ચોખ્ખા ઘીનું દૂધ, ચોખ્ખા દૂધના જ બનાવવાના છે. ચોખ્ખા દૂધના જ બનાવવાના છે ને, તો આમાં કંઈ વસ્તુ નાખવાની નથી, ખાંડ ને એલચી સિવાય. એટલે વાળ લાગે. નહીંતર અમુક જગ્યાએ તો માવો ને કાં લોટ ને એવું નાખતા હોય, પણ આપણે તો ચોખ્ખા દૂધના જ બનાવવાનું છે એટલે વાર લાગશે. આ બળી રહી દૂધ બધું ત્યારે થાય તો કદાચ કલાકે વહી જાય, ને એનાથી વધારે કદાચ થાય, કેમ કે અડધી કલાક તો હજી થઈ ગઈ છે અમારે. તો હવે જોઈ કેટલી વાર લાગે, પછી બતાવું તમને. 1 કલાક આ દૂધને બાળ્યું ત્યારે જો આવું ઘટ થઈ ગયું છે. હવે તો બસ 5 મિનિટમાં કદાચ થઈ જશે. માવો તૈયાર થઈ ગયો છે. આમાં ખાલી જો ખાંડ નાખી અને હજી એલચી તો નાખી નથી, બાકી છે. પણ જો આપણે શુદ્ધ દૂધના પેંડા, ઓનલી ફોર દૂધ જ તે, આમાં બીજું કાંઈ નાખ્યું નથી. તો મસ્ત મજાના જો પેંડા હવે તૈયાર થવા આવી ગયા છે. 1 કલાક પૂરી થઈ ગઈ ત્યારે માંડ એટલું દૂધ બળી રહ્યું. તો હજી તો અમારે દૂધ પડ્યું છે, હજી તો બીજા બનાવવાના છે. પણ હજુ આ એટલા બની જાય તો પછી પાછા જોઈએ. હવે ફાઇનલી જો 1-1.5 કલાકની મહેનત બાદ માવો તૈયાર થઈ ગયો છે. તો જો મસ્ત મજાનો કરી નાખ્યો છે. તો હાલો હવે આને પેંડા વાળી નાખીએ, કેમ કે પછી પાછો કડક થઈ જાય. તો હવે પેંડા વાળી નાખીએ. હાલો તો જો મસ્ત મજાના પેંડા થઈ ગયા છે તૈયાર. આ એકદમ ચોખ્ખા દૂધના પેંડા છે. આમાં કોઈ વસ્તુ નાખી નથી, ખાંડ અને એલચી સિવાય.
તો જો હા ફાઇનલી જો આટલા થયા છે ને આટલા છે. હાલો બધા પેંડા ખાવાય તો આવી જાજો અમારા ઘરે. જો આવા પેંડા આવડે છે તો કોમેન્ટ કરજો બધા કે કેવા બન્યા છે પેંડા.